નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરિયામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવામાં સેવાની અવિરત સરવાણી વહાવતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક સંસ્થા છેલ્લા 13 વર્ષથી અવિરત સેવા કાર્ય કરી રહી છે. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરતી આ હરતું ફરતું અન્નક્ષેત્ર ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞ સંસ્થા દ્વારા નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર ભૂખ્યા, ગરીબ, નિરાધાર, અસહાય દર્દીઓને પ્રેમપૂર્વક ગરમાગરમ ભોજન આપવામાં આવે છે અને તેમની આંતરડી ઠારવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દરરોજ આશરે 1200 જેટલા લોકોને બંને ટાઈમ ભોજનની સેવા આપવામાં આવે છે, જે સમાજ માટે એક પ્રેરણાદાયી કાર્ય છે. અનેક સંતો મહંતો પણ આ સંસ્થાની મુલાકાત લઈ ચૂક્યા છે. સંસ્થા દ્વારા બહારગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને રહેવા તથા ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. ઉપરાંત સમયાંતરે તહેવારોમાં બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં હરતા ફરતા પાણીના પરબ પણ ફેરવવામાં આવે છે અને પશુ પક્ષીઓ માટે પણ ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ચબુતરામાં ચણ પાણીની અને ઠેર ઠેર રસ્તાઓ પર પશુઓ માટે પણ પાણીની કુંડી અને ટબની વ્યવસ્થા કરવામાં આવે છે. શિયાળામાં ગરમ ધાબળા વિતરણ કરવામાં આવે છે. કુદરતી આફતના સમયમાં સંસ્થાના સેવા યજ્ઞ અટકતો નથી અને દરેક જરૂરિયાતમંદોને ભોજનની સહાય પૂરી પાડવામાં આવે છે. પગપાળા યાત્રિકોને ભોજન તથા રહેવાની સગવડો આપવામાં આવે છે. પ્રસૂતા બહેનોને પૌષ્ટિક આહાર રૂપે સુખડી અને શીરો આપવામાં આવે છે. તેમજ શ્રદ્ધાંજલિ ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં જરૂરિયાતમંદોને ચપ્પલ વિતરણ જેવા સેવા કાર્યો પણ કરવામાં આવે છે. દિલેર દાતાશ્રીઓના સહયોગથી હરતું ફરતું અન્નક્ષેત્ર જરૂરિયાતમંદ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. આ રીતે માનવ સેવાને ધ્યેય બનાવી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે અને સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. સીતારામ, મારું નામ જસુભાઈ ધોળકિયા અને હું લગભગ આ 13 વર્ષથી આ સંસ્થા ઈશ્વર ચલાવે અમે તો નિમિત્ત છીએ. મારે આ સંસ્થાનું 13મું વર્ષ છે. તેમાં અત્યારે તે ધીમે ધીમે સંખ્યા વધતી જાય છે. મારી સંસ્થામાં અત્યારે લગભગ 1200 માણસ આસપાસની આખો દિવસની રસોઈ થાય છે. પછી જે ટાઈમે જે સિઝન આવતી સિઝનેબલમાં ત્યાં અમે યથાશક્તિ સમાજની વચ્ચે સેવા કરીએ છીએ. હવે અત્યારે પાણીનું પરબ એક શરૂ કરીશું ઉનાળામાં. ગાયો માટેનું પાણીની ટાંકી, કે જે કોઈ જરૂરિયાતમાં એમને ચપ્પલ વિતરણ, હાઈવે ભોજન, કે મહુવા બાયપાસ એરિયામાં જે કાંઈ પદયાત્રીઓ હાલી જતા હોય એમને ઠંડા પાણીનું વિતરણ સાથે ભોજન સેવા. આ ઉનાળામાં શિયાળામાં ધાબળાનું વિતરણ, જે તે સમયે જે સેવાની જરૂર પડે એ સેવા અમે ઈશ્વર અમારી પાસે કરાવે છે અને ખૂબ સારી રીતે કરીએ છીએ. કંઈક ઈશ્વર અમારી ઉપર કૃપા છે, નહીં તો આટલી બધી સેવા અમારી થઈ જાય. અમારે અહીં 1200 માણસની દરરોજ રસોઈ થાય, એમાં આ પ્રસાદનો લાભ લેશે. સિવાય બીજી અમારી પાસે એવી સેવા છે, જે લોકોનું ઘરે મરણ થઈ ગયું શમશાનથી પરત આવે ત્યારે આખો ઘર અસ્તવ્યસ્ત હોય, તો એવા કોઈ પરિવાર ત્યાંથી ફોન આવે, ભાઈ અમારે 25, 50, 100 માણસની રસોઈની જરૂરિયાત છે, તો અમે વિનામૂલ્યે અમને ઘર સુધી પહોંચાડીએ છીએ. કોઈને અહીંયા જરૂરિયાતમંદ હોય, નાના બાળકનો જન્મ થયો હોય, તો એવા પરિવારને ગમે ત્યારે એની ટાઈમ આવે કે ભાઈ રાત છે, શીરો છે, કે સુખડી હોય, ચોખા ઘીની મસાલાવાળી સુખડી બનાવીને આપીશું. સિવાય ના ઘણી પ્રકારની સેવા અમારી પાસે ઈશ્વર કુદરત કરાવે છે. એટલામાં અમને સંતોષ છે. જય સીતારામ.